સદગુરુની કરુણા થકી ઉપન્યું નિરમળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે ગયે નિરંતર ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ સદગુરુ સત્યના એક વાક્ય મોક્ષ મૂલમ કેવળ ગુરુ તો નામ માતમ સાર હૈ આત્મનિષ્ઠાનો જાપ સર્વે સંતો સિદ્ધિ ગયા સદગુરુના નામનો પ્રતાપ એવા નામે પાતક છૂટીએ નામે નાશે રોગ નામ સમોળ કો નહીં जप तपति रथ जो के नाम लिया ने सभी लिया सबका तरण को बिना नाम नर के गया पंडित पद पद त्यागो નિર્ભય નામ ને વિચારો મારા હરિજન નિર્ભય નામ વિચારો નિર્ભય નામ વિચારો મારા હરિજન
Oh,
મજૂરી ના એક્સ્ટ્રા આવ્યો. હા બાબા. હાથમાં હાથ દ્વારા એટલું ગુરુની જેટલી થાય એટલી સેવના કરો એની કૃપા ઉતરે તો એટલું બધું ધ્યાન નામમાં પડે. આ સુધી જીને જીને ગુરુની સેવના કરી એના ધ્યાન નામમાં પડે અને નામ કરીને રાડું પાડીને જેટલાય જતા રહ્યા. એ નામનું ભજન કરવા માટે પહેલો આપણે ગુરુ કૃપા પ્રાપ્ત કરવી પડે. પ્રગટ વગર નિર્ગુણ વગર નિર્ગુણનો છેડો જડે એવો નથી. સનિર્ગુણ બધે હેલા મહેલું નિર્ગુણ, હેલા મહેલી ભક્તિ નિર્ગુણની બધા કરીએ છીએ, પણ કાઠું જ નિર્ગુણનું હોય એનું સીધું કરવું ને. આપણે જોઈજો જેટલું નજીકનું હગું હોય ને એનું આપણે બહુ માનતા નહીં. ઘરમાં આપણા માવતર હોય માવતરના અભરાય સળેથી બીજાનું મારી કામ કરવા જઈએ એ માની બધા ત્યાં કંઈક મલન દેખાય પણ આ અંદરથી આલે એ દેખાતો નથી માવતર. એના આશીર્વાદ આલે એના ઋણમાંથી છૂટાય માવતર. એના કીધું આપણે કરવું નથી. અત્યારે તમે સર્વે કરવા નીકળો ને તો 70% લોકો માવતરનું કીધું કરતા નહીં, પોતાનું ધારી જ કરે. જ્યાં સુધી એમના હાલણી હાલતા નહીં ત્યાં સુધી મા બાપ કર્યા. પછી મા કુણ ને બાપ કુણ, આપણે તો ભાઈ ભાઈબંધન દોસ્તારો બીજું ને ત્રીજું ટૂંકમાં એવું બહાર બધું બહુ બધું મનોરંજન. એટલે મા બાપનું કીધું કરવું નથી. પછી છેલ્લે પાછી બઈ એકમાંથી બે થાય, પાછા બઈ આવો પછી પાછું બીજું સ્ટેશન પકડાય બારલી પાછું. એટલે આ બધામાંથી ડખે ચડવું ના હોય. પછી બઈએ એનું ઘર કુટુંબ બધું છોડીને આવી હોય પણ એના ધણીને કીધું નહીં કરતી પાછી. એના માટે બધું છોડ્યું એનું કીધું નહીં કરવું પાછું, એ ગમતો નહીં. એટલે આપણે બધોય ત્યાગ કર્યો હોય. એટલે બાવા ખાલી બાવા થઈ ગયા ને બાવા ખાલી એક ઠેલો હોય તો કેવો સાચું બોલજો. કારણ કે બધું છોડીને ઠેલો એક પકડે ને એક જોડી કપડાં હોય, એક કમંડર હોય, એકાદું શંખ મૂક્યો હોય, કંઈક એકાદી કરતાળ મૂકી હોય, એ બાવો એ ઠેલો એવો સાચો હતો. આ દીકરીઓ આપણે માવતર છોડ્યું, કુટુંબ પરિવાર બધું છોડ્યું, હગવાલું બધું. હવે એ ધણીને આપણે વર્યા એ ધણીનું આપણે જો સાચવી નહીં, એનું સાચું એટલે એના કીધામ રહેવું, એનો રાજીપો કઈ રીતે એનો રાજીપો થાય. બસ ગુરુ કરીને આ જ કરો, ન તો ગુરુ કરવા જ નહીં. એમનામ સારું. ગુરુ કર્યા પછી ગુરુનું કીધું કરવું ના હોય તો ગુરુ ના કરવા જોઈએ. આ ગાર મટાવવા માટે એમે આપણા ગુરુ જે છે અધ્યાત્મ, આપણે જે વાત કરી ગુરુ પરંપરાની, પેલા બીજા બધા ગુરુને આપણે નહીં એમાં બહુ પડવું નહીં. કાન ફૂકા કંઠી બાંધે કપા પૈસા લે, પણ અનહદ કા ગુરુ જબ મિલે તો બાતનમાં બાત થઈ જાય. બાકી જોખો ના મટાડે આપણો જીવનો એવા ગુરુ આપણું કલ્યાણ નહીં કરે. ગુરુ કર્યા ગોરખનાથ, ગળ્યા બળદનો નાકા નાથ, ધન હર પણ ધોખો ના હર, એવા ગુરુ આપણું કલ્યાણ નહીં. એવા નામાધારી ગુરુ જોઈએ જે પરંપરામાં આવતા હોય, જેના બાલ્ય આડંબર ઓછા હોય. તો બહારથી કંઈક હું શું કંઈક કરી બતાવું એવું બધી ભાવના ના હોય. એના જીવનમાં ઉગારાની જ ભાવના ઉગારા. અને આપણે ગુરુ પાસે જ સાચું રહેવાનું, બીજા પાસે નથી રહેવાનું, બીજા પાસે નાટક કરવાનું. બાઈના ધણી પાસે જ સાચું રહેવાનું, બહાર તો નાટક જ કરવાનું. છોકરા એના મા બાપ પાસે જ સાચા થઈને રહેવાનું, જેવા હોય એવા.
બહાર નાટક કરવાનું બધે, બહારના નાટક જ હાલશે, બહાર સાચું હાલશે નહીં. આપણે શું કરીએ, ઘરમાં ખોટું કરીને બહાર સાચું કરવા જઈએ, આંટી આમ પડી જાય, બહાર સાચા થવા જાય, પણ મૂળમાં જ તમે ખોટા થઈ ગયા. આપણે ગમે મૂળમાં માણસ પિત્તર હોય ને ઉપર ગલેટ કર્યું હોય તો ગલેટ ક્યાં સુધી રહે સાચું બોલશે, પણ મૂળમાં જ હોનું હોય તો પછી એનો ગલેટ કરવાનો વારો નહીં. કદાચ આમ પડ્યું રહ્યું હોય ને તોય પાછો હોની ધોઈ નાખે એટલે આમ શક્તિદાન કરી નાખવા. એની વલ્લું ના ફોવાય, વલ્લું હોનું કદાચ તમને એમ થાય પીળું આમ દેખાય, બધું ચાંખું દેખાય, પણ હોનીના હાથમાં આવે એટલે પાછું હોર વલ્લું કરી નાખે. એની જે અંદર હોય એ તત્વ જતું નથી. ગુરુના બાળકોએ રેણી ખાસ પાડે, આ નામનો એકડો કરી લીધા છે. આ નામ જ નિર્ભય છે, બાકી બધા ઠેકાણામાં ભય. તમે દુનિયામાં ગમે ત્યાં જાઓ, ભય સિવાય કંઈ નથી, ભય સિવાય. તો આ નિર્ભય નામ છે, તો એનું શરણ લેવું હોય તો, નામના આશરે લેવું હોય તો, જેમ નરસૈયો નામના આશરે જતો રહ્યો, મીરા નામના આશરે જતી રહી, જેટલા સંતો ભક્તો ત્યાં બધા નામના આશરે પકડ્યા, પણ નામ કોના ચરણમાં હતું? ગુરુના ચરણ. નામ પાયા ગુરુ ચરણમાં, તબ હું આ જીવકા નિસ્તાર. આકુને કીધું આપણે એ જગત હતા. નામ પુને પકડો તો પાર હો જાવે, એસા નામ કા આજા. પણ નામ મળી ગયા ગુરુના ચરણ. નામનો આધાર તો ગુરુ હોય ને, નામ તો નિરાધાર. એટલે ગુરુના આપણે પકડો તો આપણે મેળવે. ગુરુની આજ્ઞામાં રહેવીને ગુરુમાં કર્યા પછી કઈ દોષ નહીં જોવા, કરી નાખી કરી નાખી. ઘણા માણસ હાવ ખોટું પકડે તો જિંદગી ભર સુધી છોડતા નહીં, દોડી બળે પણ કે વન ના થાય. હાવ ખોટું હોય તો આપણને હાથું પકડી ચૂકા છોડવું જોઈએ પહેલા, ગમે તે. અને કર્મ તો ગુરુ કરો કે ના કરો, કર્મ કોઈને છોડવાનું નહીં, એટલું યાદ રાખજો. તો પછી ગુરુ કરશો ને તો હળવું થશે કર્મ, બાકી બહાર તો બધે ભરાવાનું જ છે કર્મ. એ લાલચ જેવું હોય, તમને દેખાડે કંઈ. પેલા બકરા રહે ને, અત્યારે જો કોઈ ઓછું થઈ ગયું, બહુ બકરા વિશે નહીં બોલતો હું, પણ બકરાના લાડ લડાવે, નાનું બકરું લાવે, બધા વચ્ચે રમાડે, ભાઈ હાર પહેરાવે, સાલો કરાવે, નસાડે કુદાડે બધું, અને પછી સરો મારે. લાવું હો ભાઈ, જગતના કર્મ બધા આવા લાલચ છે ટૂંકમાં. પછી 84માં જ જવાનું, સરહદ બનાવવાના ત્યાં ખત્તા ખાવાની વાત છે ટૂંકમાં. એટલે યાદ રાખજો, ગુરુના ઘરમાં રહીને મેં અગાઉ કીધું તમારા સંચિત કર્મની કડી ગુરુએ કાપી નાખી. એવું ગારામ બાપાએ કીધું કે મળ્યા હિરસાગર રવિ ભાણ, કાપી મારા કર્મની કડી. બતાવ્યો સદબ્રહ્મ ઉપશે ઉપદેશ, આઉસ પાઉસ વાપરી, દાસ ઉગો જસ ગુણ ગાય, એ હંસના પણગ નહીં લાગે પાપ તણી. જે પણગ હતી, જે ઉગવાનું હતું, એ પણગ જ કાપી નાખી. એટલે મારો કહેવાનો મતલબ થાય કે ગુરુ મળ્યા પછી બહુ વિચારવાનું નહીં. હવે ભવિષ્યને તમારે સુધારવું હોય તો વર્તમાનમાં તમે જે કંઈ છો એ અગાઉનું તમારું જે કંઈ ભોગવી રહ્યા હો ત્યારે, ચાહે સુખ હોય દુઃખ હોય, પણ ગુરુ મળ્યા પછી તમારે હવે જો ભવિષ્ય સુધારવું હોય, આગલું તમારે આ વેઠવું ના હોય ટૂંકમાં. અને સુખ દુઃખ કરતાં સુખ વધુ મારે. જેટલા સુખી જાય ખત્તા થઈ ગયા, દુઃખી તો બચી ગયા. દુઃખી તો તરણાનો આધાર લીધો, સુખી નહીં માને. હું ઘણી વખત દાખલો આલું ને કે દુઃખી માણસના માથે 5 મણનું એનો પેલો કોથળો ઉપાડ્યો હોય ઘઉંનો ગમે, કે પછી લોઢાનો ઉપાડાયો, કલાકડાનો ભારો 5 મણનો ઉપાડ્યો, અને સુખી માણસને 5 મણ હોનું ઉપડાયું કદાચ, તો નાખી કોણ દેખીએ પહેલા હતું 12 લાખ કે મુવા બ હો બ નહીં હાલે, મુવા જો મરી જવું, અને પેલો મરી જાય પણ પેલો નહીં પત્તા ખાઈ દે છે. એમ જેટલું આપણી પાસે વધુ ને એટલી ઉપાધિ વધુ. વાપરવા માંડો, વાપરવાથી વધે જ છે વચ્ચે. સાચવાથી તો પેલા બાપા એક જગ્યાએ કીધું, અમે બોલ્યા હતા વાણીમાં કે હંગરામાં કંઈ હારે નહીં આવે, હંગરી જાજે સડી. કારણ કે જો હેત કરીને હાથે ન વાપર્યું તો બાકી જાશે બળી. એમ એ મન ચડ્યું મનવા રેને ભજનમાં ભળી, આ તો વેળા જાય છે વળી. આ ભજનમાં નહીં ભળે વેળા હોઈ જાય છે, ખબર નહીં પડે, પસ્તાવો થશે. પછી છેલ્લે જ્યારે હિસાબ થાય ને, એ સેકન્ડોમાં હિસાબ હોય. આખા જન્મનો હિસાબ આપણો સેકન્ડોમાં હોય. અને એ વખતે જીવનો કોઈ આરો નહીં હોતો. એથી હાથા આપણા હોય ને સંબંધી, આપણા ગુરુ. કારણ કે સંત સગા કા ગુરુ સગા, અંતે સગા શ્રી રામ. તુલસી ઇસ સંસાર में 3 छोर विश्राम. આ વિશ્રાંતિના 3 ઠેકાણા, ફરવાના ઠેકાણા.
નામ એટલે ઠેકાણું કરવાનું. બાકી બધા મરવાના ઠેકાણા ગણાય. તમે મોટરોમાં, ગાડીમાં, રાજમાં, પાદમાં, સત્તામાં, સંપત્તિમાં, સંતતિમાં આ બધું મરવા હાતર જ છે ને મર્યા. આયા સો ચલે ગયા કે રાજા કઈક ગોળે છે કઈક જંજીરે બાંધીને કેમ મારા બાદ ચાલે જંજીર. એટલે મારા બાપ આ મનુષ્ય દેહ મળ્યો હોય આપણા મહાપુરુષોનો મત એવો બધાને મેળવીને કે આ જગતમાં મોટામાં મોટું જો કોઈ વસ્તુ હોય તો અમૂલક આ મનુષ્ય દેહ. પણ મનુષ્ય દેહની કિંમત ક્યાં કે એનો પારક ગુરુ ના મળે તો કાં હોય. આ નામ મળે ને એ મેળવણ છે મનુષ્ય દેહમાં. આપણામાં પ્રાણ છે એ દૂધ છે, એમાં નામ મળી જાય તો મેળવણ થાય તો આગળ ગતિ થાય. જેમ દૂધમાંથી આગળ ગતિ દહીં થાય, દહીંની આગળ ગતિ માખણ થાય, માખણની ગતિ આગળ થાય તો ઘી થાય, અને ઘીની આગળ ગતિ થાય જ્યોત. જ્યોત બને પ્રગટ જ્યોતું જાગર કીધું ને તારા બાપાએ. એટલે આ જો પ્રકાશ પાડવો હોય, આત્માનો પ્રકાશ પાડવો, આત્માના સ્વરૂપને પામવું હોય તો આ બધું મંથન કરતા કરતા નિવડો લાવો. પણ દૂધ મોટો તો ને હમણાં કીધું 52 વર્ષે તમે પૂછો કે કોનું દૂધ છો, કે દરબારનું દૂધ છો, કે ભરવાડનું દૂધ છો, કે પટેલનું દૂધ છો, કે દૂધ જ નહીં મટ્યું હતું. એટલે મેળવણ પડે એટલે પહેલું તો દૂધ મટી જવું જોઈએ. નાથી જાતિ ઊંચું નીચું આ બધું મટી જવું જોઈએ. આ ભેદ મટશે તો ભય મટશે, ભય મટશે તો ભ્રમણા મટશે, અને મોટામાં મોટો ભ્રમ દેહનો હું માનવી આંટી જ અહીંથી ઊભી કરી. પેલા દેહનો દાવો છોડી દેવો. તન કહેતા શરીર આપણે નથી, પંચભૂતનું શરીર છે. આપણને પહેલી જ વાત સમજાય કે પંચભૂતનું શરીર છે તો આપણે પંચભૂત આપણા, અને આપણા જ્યારે આપણા હાથમાં હોય તો આપણું કીધું કરવું જોઈએ ને. આપણું કીધું કરવું જોઈએ. આ સાંભળું કાળું પડવા ના દેવાય. તો સાંભળું આ ઢેલું પડી જાય, ગળપણ થાય, આ વાળ કાળા થાય, ધોળા થાય તો આપણું કીધું કરે. આંસુ આપણું કીધું કરતી ને હવે કે બધું ચાકું ચાકું દેખાવા માટે કાન બરોબર સાંભળતા નથી. આ બધું આપણા કીધામાં નહીં ચૂકા આના ડખો કરતો થાય. એના કરતા આપણે આ બધાને આપણું કીધું કરાવો તો એકનું કીધું કરો. આપણે ગુરુનું કીધું કરીને તો આ બધું આખું જગત આપણું કીધું કરશે. અત્યારે ઉગારામ બાપાનું કીધું કોણ ના કરે? સાચું બોલજો. ત્યાં ઉગારામ બાપાએ કોનું કીધું કર્યું? એના ગુરુનું કીધું. એને એકનું જ કીધું કર્યું તો એને માનનાર જેટલા હતા. સાચું બોલજો. લાખ પણ કરો. એટલે એક જ પકડો, થડ પકડો, મૂળ પકડો. આ મૂળ છે ને એ નામ છે બસ બધાનું. બસ એનું થડ ગુરુ. આપણા ગુરુ શિરગણ રૂપ છે. એના પર આ બધું ઊભું જ એટલે થડ દેખાય, મૂળ દેખાતું નથી. આ નામ છે મૂળ છે પણ એ દેખાતું નથી. એ નામના આધારે ગુરુ મળે ને આપણને. આપણને નામ ન લઈને ગુરુ મળે. તો નામ તો આપણે બધામાં હતું પણ આપણે ઓળખતા નહોતા. હવે ગુરુ થડ હતા. થડથી જલ્દી પકડાય ને નામ તો. થડમાંથી એટલા ઉતરી જાય કીધું બાપ મળે. નહીં કહેતા ભાઈ આપણે ગમે કામ પકડવું હોય તો એનું થડિયું પકડો. ગુરુ સ્થળ છે, નિર્ગુણનું થડ, શિરગુણ ગુરુ. અને આ બધા ડાળ છે. બધા જે ધર્મના સંપ્રદાયો જેટલા પાસા બધા એ બધા ડાળી દાળ. પણ એ ડાળા બધા મળે ક્યાં? પછી ભલે નિરાશ હોય, કોઈ ગમ ભોજ હોય, ગમે સનાતન જે તારા હાલતી હોય, કબીરને ભલે 12:30 ચાલતી હોય, પણ થળ તો બધાનું એકલું. થળે આવીને પાછા મૂળમાં તો બધાય મળી જશું. મૂળમાં બધાય મળી જશું. તો મૂળમાં નામ છે. એટલે ઉગારામ બાપાએ નિશોડ કર્યો આખા જીવન. અને એને કીધું કે જો નિર્ભય થવું તો નામ છે નિર્ભય ગુરુનું. અને એ ગુરુનું નામ આ ફૈબાનો ફડકો નહીં. એને તમે માનો કે ધનપાલ પાડો તો એવો કંઈ ભેખારા પણ થોડું મટે એવું ધનપાલ સાચું બધું. લક્ષ્મી પાડો, લક્ષ્મી નામ પાડો તો લક્ષ્મી થોડી કંઈ આમ પાંદડે થાય, 2 પાંદડે થાય નામ પાડવાથી. એમ ફૈબાના ફડકાથી મેં નહીં ખાય. આ જે ગુરુએ નામ આલ્યું ને એ નામ છે ને એ અજર અમર છે. બીજા બધા નામ ઉપલક નામ છે. ઉપલક જેમ માનો કે હોનું છે ને એ સાચું નામ કહેવાય, પણ ઉપર જે ઘાટના નામ આલ્યા એ ઘાટ તો ગમે ત્યારે ઓગળી જશે, વગર નાખ્યું નહીં ગમે, હોનું રહે છે કાયમ. એમ ગુરુએ આપેલું નામ એ સાચું હોનું ફરવાનું એ નામ કાયમ રહે. અને એ નામથી જ ને આપણે બધાને યાદ કરી
પ્યાલાદ ને ધ્રુવ ને અંબીશ ને મીરા નરસિંહ આ જેટલા સંતો ભક્તો અવતારો પીર પેગંબરા આખી આપણી ધારે પકડો તો બધા નામથી જ છે ને ઓળખાણ બધાય નામ થકી જ છે ને. એટલે નામ થકી વિસાગર બાપાએ કીધું શાસ્ત્ર પુરાણ વેદ ને જેટલી વાણી બધું નામ થકી હોય એ નામ આપણા દાતા ગુરુ નામ. ને કાલના સત્સંગમાં ક્યાંક વાત કરતી પરમ બચુરામ બાપા કે નામનો દાતા ગુરુ હોય. એટલે ગુરુથી કોઈ મહાન નથી. નામનો આટલો બધો મહિમા છે એના આપી દેવું સહેજમાં એની સામે આપણે જોવાનું ગુરુ નથી. એટલો ગુરુનો ઉપકાર મોટા અવતારો નથી વારી શકતા. મા બાપના ઋણમાંથી એની સેવા કરી આપણે કર્તવ્ય કરી અને મા બાપનો આશીર્વાદ મળી જાય ને આપીનો એક વખત તો જા બેટા એથી તમે છૂટી જાય એના ઋણમાંથી. પછી કુદરતના ઋણમાંથી છૂટવું હોય, ઋષિમુનિઓના ઋણમાંથી, અવતારોના ઋણમાંથી, આ પંચભૂતના ઋણમાંથી, સૂર્યચંદ્રના ઋણમાંથી, આ બધામાંથી છૂટવું હોય ને તો ગુરુએ નામનું ભજન કરો ને ભજનની કમાઈથી બધાને છૂટો. આ એક જ હપ્તો ભરો ને એટલે બધાના દેવા સુકાઈ જાય. આ રિઝોર્ટ બેંકમાં જમા થાય ડાયરેક્ટ. બીજી નાની નાની શાખા એમ નહીં. એમાં નાખો એટલે બધા એમ જતું રહે ટોપમાં. સમજે ને? દરિયામાં પાણી નાખો એટલે બધે વેચી જાય. દરિયો બધે વેચી આવો. સમજાય? આ નામનું ભજન કરો ને એ દરિયો હગાય. એમાં નાખો એટલે તમારા આખા કર્મના જેટલા કર્જ હોય ને એ બધે પહોંચાડવી છે. અને એક વખત જો એવડો કહી દે છે તો મારો પછી તો દેવું ના રહ્યું, પછી તો નફો નફો જ છે. પછી હપ્તાય નહીં ફરવાના. પછી ચોધારા ગમે ત્યાં ફરો ને. ભગવાન એક વખત કહી દે કે તું મારો એની વાત પૂરી થઈ. જગતમાં એના કોઈ જમે મારી નાખે. આમું ના જોયું તમે પેલા સિંહના પંજામાં ખાલી બકરું બેઠું હતું તોય કોઈ સામું જોતું નતું. આમ લાડ લડાઈને જતા રહે ગલગલિયા કરી. બકરાને ગલગલિયા કરીને બધા જતા રહે. કારણ કે પેલું ક્યાં બેઠું હતું? સિંહના પંજામાં બેઠું હતું. તો નામના આશરે બેઠા ને એનો મોટો કાળ હોય ને, કાળ એટલે સિંહ દીપડો, એ કઈ ના કરી કે જોઈને પાછો ગલગલિયા કરી જતો રહે. આવો ખરો પણ ગલગલિયા કરીને જતો રહે કે હા એટલે આ વળી જતા બચી ગયા, ગલગલિયા થઈ ગયા. આ જાય એવા જ હતા પણ ક્યાં જો આપણે આ ગલગલિયા કરીને જતા રહ્યા. કોઈ ના સામું જોઈએ. સ્વતંત્ર થવું હોય કર્મના મુક્તમાંથી તો ગુરુ અને એનું નામને પકડો. નામથી ગુરુ ને ગુરુથી નામ. ગુરુએ આપણને એવું કીધું કે ભાઈ હું દેહ કરીને બધાને નહીં મળું, પણ આ નામ છે મારું અખંડ સ્વરૂપ છે. અને એટલે તમને ઓળખાણ આલું કે જ્યારે તારે મને યાદ કરો તો આ પાસવર્ડ કોડ નાખીએ એટલે મને સીધો ટ્રંક કોડ વાંચી. અત્યારે માનો કે શંભુ બાપા બધાને નહીં મળી અત્યારે શંભુ બાપા દેહ કરી, પણ આ નામ આલ્યું ને એને યાદી કરો એટલે ટ્રંક કોડ સીધો કાગદડી વાગે. તે કિના ઘટ ગગનમાં વાગે, ઘટ ગગન. અને પછી એ શું કરે સુરતાથી. અત્યારે ઓનલાઈન નથી થઈ ગયું. હવે એ ઓનલાઈન કામ કરે, ઓફલાઈન ના કામ કરે. એટલે આવું કામ છે મારા. એટલે નામ ન પકડો. એટલે ઉગારામ બાપા કે પણ આના માટે મેલી તર્ક વિતર્ક મનના ગુરુ ચરણને તારો. ધારણા કોની બાંધવાની? ગુરુના શરણની બાંધો. આશ્રયનો બાંધો. બીજે ક્યાંય તમે કત્તા ખાઈ દેશો. જ્યાં પકડ્યું છે ને એટલે સવારામ બાપા કે પડ્યું એ ગોતતા નહીં. આ નામ ક્યાં પડ્યું હતું? ગુરુસરમાં. અહીંયા ગોતતા નહીં ને આપણે બીજે કાંઈ કાજીમન કેદારમન ફલાણા બાપા જ હોય ને લોકડા બાપા એ બધા સોર બજાર છે. આ તમે બીજા બધા ભેગા કરો બધા સોર બજાર હોય ને. કાલ શું એક બે સોર બજાર છે બધું. કોઈના હાથા ગુરુની ખબર ને હાથું નામે નથી. ચોરી કરીને થઈ ગયા બધા. અત્યારે આખું રવિવારી બદલાય એમાં તમને બિલ હાલશે. હાથું બોલજો રવિવારી બિલ હાલ એક નામાસરણ છે કોઈનું. આ બધા થઈ ગયા બધા ઠેલા લઈને ફરજ જાણતા બધા. આ સોર બજાર બધું એના કોઈ અધિકાર નથી એના હાથું નામે બધું ભેગું કર્યું. કોકને પૂછીને તમારા જેવા ભોળા પાડવા હોય તો તમે તારા ગુરુએ શું આલ્યું કંઈ પાકું કર્યું પણ અહીંયા એ તો પોકે નહીં. સાંભળેલી વાત છે એને નામ લીધો. પછી ઉગમ ફોજ હાલત કે ઉગમ ફોજનું નામ આપે. એના ગુરુએ ભલે બીજું ખાલી હોય. આવો આવો વિધિ પ્રસાદ. જય ગુરુદેવ. જય પછી હુકમ ફોજ અત્યારે હાલે વધુ. એટલે પછી
પેલું બાનું બદલી ના કે હું તો હુકમ ફજમાં ઉઠું. હા ના ચાલે મારા. પછી હુકમ ફજમાં ગુરુને કઈ ખબર, ગુરુની ગરજ ના હોય, ગુરુના દ્વારે કોઈ દી ના ગયો હોય, ગુરુને પાણીનો પાલો ધરીને ના પાયો હોય, પણ પાછો ગુરુ થઈને ઝંડો મૂકી દીધો હોય. બેઠવું પડે એમ નામ ગુરુદ્વારની સેવા નથી થતી મારા. ઘરે બેઠા બેઠા ગુરુ કરી મીંડ નહીં ખાય. ટૂંકમાં એ તો આપણે તનથી, મનથી, ધનથી એના થઈ જવું પડશે. એના વાર તહેવારે આપણી હાજરી ના હોય તો ખાલી ગુરુ ગુરુ કહેવાનું. આપણે કે મારું શેતર, પણ શેરનારાની ખબર નહીં કોણ કેળા ચારું ત્યાં ચારું શેતર કઈ વેરો ભરવા દા, ખાલી ઉપજ તો કઈ ના આવે, વેરા ભરવા ના આવે. પછી ગુરુદ્વારમાં જવું તો નિષ્ઠાથી જવું. ના બાપાને કંઈ તમારે કંઈ જોતું નથી. મેં ઘણી વખત કીધું, હમણાં દાખલો દાંત કટ્ટા હાલતો હતો કે બીજું બંને ડબ્બો ભૂલી ગયા મારા ઘરે, તમારા ઘરના લેતા કે ડબ્બો લઈ જાઓ. એક ભાઈ એની બહેણી ભૂલી ગયો હતો, એની બહેણી વર્ષે અહીં લઈ ગયો. પણ મેં ભાઈ મન તમારું અહીંયા મને આલ્યું હોય ને એ પાછું ના લેતા. મન તમને ડખે ચડાવે છે, માટ શાંતિ થઈ હોય થોડી. ગુરુને મન હાલો, બીજું ધન કદાચ તમારું લઈ દો, બીજું ત્રીજું લઈ દો. મન કોઈ દી ગુરુમાંથી ચોરતા નહીં. જેને મન ગુરુમાંથી ચોર્યું ને એ ખત્તા ખાઈ ગયા. એટલા તમે જુઓ એટલા જોઈજો દાખલા. લાખાએ મન ચોર્યું હતું, માંડ માંડ સમજાણું. એ પેલી લોહીને કેટલું બધું રહેણ કર્યું. મથામણી એની હતી લોહી. આ જીવનનું મન ચોરાતું હતું. ઘડો નતો પાંગડો રહેતો. કલ્યાણ સાહેબે આ જોઈને જોડકડું જોડી દીધું બધું. ગુરુથી મન નહીં ચોરું, ગુરુને મન જોઈ ગયું. આત્મામાં મન નથી હોતું. મન તો 14 લોકમાં, જગતમાં. કારણ કે મન જ નોખું પડ્યું ને પરમાત્માથી. પરમાત્માનું પહેલું જ પૂર્ણ મન હતું. એટલે તમને મન હતું ને, મન એનું એમાંથી આવ્યું હતું. એટલે ગુરુ ગોતતા ગોતતા તારું મન હાર મન બીજું તો સેકન્ડમાં ઊભું કરી દઉં. કહેતો ચાંદો સૂરજ ને ધરતી ને આકાય. કારણ કે કિરણ વાળા કિસ્સા રહે ને, આ બધું કરો કડાનો કરી નાખો. એ તો ધારેલું પલમત આવજો ઊભો કરી નાખો. પણ એની પાસે મન નથી. એને આપણા ઘરે આવવું હોય તો મન જોઈ ને. મન વગર કેવી રીતે આવ? અને ભાવ સીમો સાચું બોલજો. મનમાં ઉગારાના ભાવ ગુરુને ક્યારે થાય કે તમે મન આપ્યું હોય ને તારે એને ઉગારાનો ભાવ. પણ તમે કોઈ દી ડોકાતાય ના હોય, એ બાજુ ઓછી કાંઈ ના રાખતા. ગુરુ નહીં ખબર પડતી આ બધી. ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોરે હરદમ મેં और नहीं कोई नाव दूसरा तलने को पहुंचा. આ ગુરુ થકી બધું હ, પણ બધા થકી ગુરુ નથી એટલું યાદ રાખો. આખા કુટુંબ થકી આપણો ધણી હ. આ ધણી થકી આખું કુટુંબ છે, પણ આખા કુટુંબ થકી ધણી નથી. એને ધણીને કાઢી લો કોણ તમારું રહે? જાજુ બોલજો. કુટુંબ તમારા ધણી થકી આખું કુટુંબ છે, પરિવાર છે. તમારા મા બાપ થકી હગું વાલું, મામા માજી કાકા કુટુંબ. મા બાપને કાઢી લો કોણ તમારો હાથ ચાલે? વાંચું બોલજો. અને હોય તો કદાચ મતલબ એ છે, મતલબ પૂરો થઈ જાય તમારે હામુય નહીં જો કાકો ને બાપો જે કઈ હોય નહીં કહેવાય. કાકા કહેવાના, હા કાકા કહેવાના, મામા કહેવાના. બધા હોય એ ખાવાનું, આપણે હોય એમ લેવાનું. એમ મારા બાપ આ જગતમાં કેવળ મતલબ સિવાય કંઈ નથી. એક આપણા ઉગારાના કેન્દ્ર હોય તો પહેલાં આપણા મા બાપ, બીજો આપણો ધણી, અને બધાની ઉપર ટોચ લેવલ ઉપર જતા રહ્યો તો ઉગારાનો આરો છેલ્લો ગુરુદ્વાર છે. ગુરુ વગર કોઈ ઉગારો નથી. એટલે ઉગારામ બાપાએ નામાસરમાં છેલ્લે શું કીધું કે હિરસાગર કિનારો, આ ઉગારવાનો આરો ભવસાગરનો આરો. જો બીજી મીઠીમાં જ કીધું, નિર્ભય નામ વિચારો હરિજનો. મારા હરિજનો આ નિર્ભય નામ વિચારો. બધાય ભયને ટાળવાનો. અને મોટામાં મોટો ભય તો જન્મ મરણ. આ ટ્રમ્પને બધાએ અત્યારે બધાએ સહી કરીને હાલ દે, અમેરિકાવાળા ટ્રમ્પ સાહેબને, કે આથી તમારી આગળ આખી દુનિયાનું રાજ. હવે તમે કહેશો એમ જ કરવું હોય, પણ પેલો જમરાજા કહેશે એમ કરશે. સાચું, એની નોટિસ આવશે પછી શું કરશે? એમાં સંગઠન બોલાવશે પછી. ચલો મોદીએ સહી કરે, પેલો જીનપિંગે સહી કરે, ચીન વાળા બધા આખી દુનિયાવાળા સહી કરી જાય કે આથી તમે અમારા બધાના લોર્ડ સાહેબ. પણ પેલો કાળ આવશે તેથી એકુની સહીથી સત્તાથી આવશે. એટલે જરૂર છે ગુરુની. જન્મ મરણમાંથી નીકળવું હોય એ ભય સતાવ નહીં. હું તો એમ કહું, તમે પાણી વાળતા વાળતા ચારામાં હોઈ દેજો,
પેલા ગમે ત્યાં હુઈ દે છે, ગાડી બગડે તો આમ થાય. અરે તો કાઈ દીધો આતંકવાદી બોડે ઉતાર લે, પછી મોટા લાલ ગાડી ના બોડે ઉતાર લે. તારું કોકાલ કમાન્ડો વગર તો જતા નહીં. તો એ બધું કેટલું ચેક કરે, ખાલી સંડાસ જવું તો ચેક કરાવો. આપણે કઈ ખરું? હા, પછી મહિને રોગ ચેક કરાવવા જાય. ડાયાબિટીસ વધ્યો ઘટ્યો, વધવાનું ખોટા. વજન વધે તો બધું ઘટે, બાકી તો બધું વધવાનું જ છે. ઉપાધિ જ વધે, પછી તનની હોય, મનની હોય, ધનની હોય. આ બધા તમે આ ડૉક્ટરો ગમે ત્યાં પાસે પહોંચ્યો, તમારો વધતું જ દેખાડશે. તે ઘટશે ને, એક ઘટશે તો બે પાછું વધી જવાનું. વધે કે નહીં? હતું આ ભૂવા પાસે જાઓ, કદાચ એક નડતર કાઢ્યું, 4 ઘાલી દીધા એ તમારા આડા. ઘરે આવશે તાર 4 ખૂણે, વચ્ચેથી કાઢવા ગયા 4 ખૂણે એમ કહે છે. એવું મારે. અને એ તો બીવે ને બીવડાવજો. 2 ભાઈબંધ હતા ને, તે કંઈક ભૂતનો આંબલી હતી ને, જઈને એકી લાગીને ઉતર્યા. આંબલી ભૂત નહીં. એ પેલો કે આ તો ભૂતની આંબલી નાઠો જાડા બાદ ગયો. અને બીજો કે ભૂત હોય, ભૂતનો બાપ હોય, આ ભાડાને શું કરવાનું? એ ભૂત ગયું પેલા જાડામાં, જે ગયો તો જાડા મેં ત્યાં આવ્યું. એ તો બીવે ને જ બીવડાવે ને ભૂત. તો આ જગતમાં બીવે ને બીવડાવે. નામ એક જ નિર્ભય હોય, એ નિર્ભય બનાવે. બાકી જગતમાં તો બીવડાવવાની જ છે બધા. જો બીવડાવો જ છે ને, આચું બધું કર્મ બધા. એટલે કર્મમાંથી છૂટવું હોય તો આ નામના ધર્મને પકડી લો. આ ગુરુ આપણો કિનારો, નામનો કિનારો. ઉગારામ બાપા કે એના માટે મેલી તર્ક વિતર્ક મનના એક ગુરુચરણનો આધાર લઈ લો, ધારણ કરી લો, આશરો કરી લો. એટલે મેં કાલે એક દાખલો એ આપ્યો હતો. મંગલસૂત્ર પહેર્યું હોય બાઈએ, અને હોનાનું હોય, અત્યારે લાખ રૂપિયા હોનાનું, અને 5 તોલાનું મંગલસૂત્ર મંગલસૂત્ર અને ડોકમાં ભાઈ. એ મંગલસૂત્ર કોની નિશાની કહેવાય? એના ધણી. એટલે પ્યારા ને ભાઈ. અને બીજા ઘરાણા ઘણા હોય સારા, પણ મંગલસૂત્ર ફરજિયાત આપણે જોજો. ગમે બાઈના દીકરીનો સંબંધ કરે એટલે મંગલસૂત્ર પહેલું કંઈક મંગલસૂત્ર કરવું પડે. એ ધણી મળ્યાનું પ્રમાણ છે. પછી બીજો એક સાંડલો હોય, સાંડલો. હવે સાંડલો પડીકામ મળે, રૂપિયાના 2 રૂપિયા 5 રૂપિયા. એ સાંડલો ગમે ત્યાં ભરાયો હોય, જોજો તમે. સંડાસ મેં ભરાયો હોય, બાથરૂમ મેં ભરાયો હોય. મંગલસૂત્ર ગમે ત્યાં ભરાવ છે. આચું બધું પેલો સાંડલો એક પ્રતિનિધિ નિશાની, એના ધણીની નિશાની. પણ એની કિંમત બહુ નહીં, સમજ્યા ને? એ તો કે બીજું પત્તું લઈ લઈશું, અને એ બીજી એકાદ બીજી ભાઈ ઉછી નહીં હાલે. સાંભળો કદાચ હાલે તે આ શું હાલ છે? આચું બધું મંગલસૂત્ર કોઈ ભાઈ હાલે? ખોટું નહીં હાલતા નતા. એટલે મારા બાપ એના સાચો, એનો મારો કહેવાનો એને કિંમત સમજાણી. એમ ગુરુના નામની જેને કિંમત સમજાણી ને, ગુરુના નામની, એ અડગું ચેવી જ કરે. એને અડગું ચેવી જ કરી છે મારા બાપ. એટલે સદગુરુને જેને ઓળખી લીધા, જેને પામી લીધા, એના સ્વરૂપને જાણી લીધું, એનું નામની જેને કિંમત સમજાણી, એ ગુરુથી અળગા રહે નહીં, સદગુરુથી અળગા રહે નહીં. એના સહેજે સમરણ થાય. વેદના વાણી સાથ પૂરો, સાચા સંત એ કહેવાય. એને કહેવાય. સંતની કોઈ બીજી ડિગ્રી નથી. ક્યાંય નેમ પ્લેટ ઉપર લખેલું હોય શંભુરામ બાપા, તંત્રી શંભુરામ બાપા, આપણે માની. પછી ના લખે ને, બંડી પહેરીને બેઠા હોય તો બાપા બાપા કરવું પડે. હા, કે અહીંયા પછી નેમ પ્લેટનો યુનિફોર્મ પહેરે, કેવી લગાવો, પછી પગે લાગી. આપણે જતા હોય, હોઈ રહ્યા હોય ત્યારે પગે લાગી. કારણ કે ડિગ્રી જોઈ નહીં. સંતની ડિગ્રી નામ નથી મળતી મારા. જેને નામને ધારણ કરી, ગુરુનું ધારણ કરી, જેની સુરતા એના 8 પર અવનીશ નામમાં વરી હતી. એને બીજું બધું એના સિવાય બધું ચૂસ લાગે. ટૂંકમાં અમૃત રસનો આહાર કીધો એને તુષ તાંદર કેમ ફાવે? પછી માયાના સુખ એને વામણા લાગે. લાભુ દાદા પાસે માયાનું સુખ હતું, ગુરુનું ઘરનું હતું. તે ગુરુનું ઘરનું સુખ સાચું કર્યું નહીં ને. કોનું કર્યું સાચું? ગુરુ ઘરનું. જોઈને માયાનું સુખ જોતું હોત તો બધું મળે એવું હતું. એમ માયામાં કદાચ માનું કે આપણામાંથી કોકને ક્યાંક તમને ડેલિકેટ બનાવી, કદાચ ધારાસભ્ય બનાવી, ક્યાં સુધી રહે છે? આખર તો ખત્તા જ ખાવાના હતું. એના કરતાં આમાં વળગ્યા રહી તો છેલ્લે ગુરુ આવા આપણો ઉગારો કરવા, બીજું કોઈ ના. કે પેલો આવા કેબિનેટ મંત્રી આવા હતું, આવો પક્ષવાળા આવશે. એટલે મહાપુરુષો કે છેલ્લો આધાર આપણા ગુરુ હ,
તો પહેલેથી જ પકડો ને, અને પહેલે પકડ્યું હોય ને તો છેલ્લે હેજી યાદ રહે. વાલા કરવા હોય તો ગુરુ વાલા કરો, વાલા કરવા હોય તો ગુરુ કરો. પેલા બધા હગા અને આપણા ગુરુભાઈ હોય, સંતો હોય, ગુરુ હોય, એ આપણા વાલા કહેવાય. વાલા કરવા હોય ને મારા બાપ, તો એની કિંમત સમજો, નામની કિંમત. અને જેટલું નામનું ભજન કર્યું અમે એમ કહી એ તમારી સાચી મૂડી છે, સાચું ધન છે. બાકી પેલું ધન તમારું સાચું નથી. એ ધન ઉપર ગમે ત્યારે કોકનો બીજાનો હક લાગવો પડશે. આ નામ ઉપર કોઈનો હક નહીં લાગુ, ના લાગે. મીરાએ ના છોડ્યું નામ, આખર સુધી ના છોડ્યું. ના તો કેટલી બધી એની પાછળ જો મેં આ પહેલા જ વસ્તુની કિંમત સમજી જે છોડ્યું. એના જેટલા બધા મરણના ભોગે પણ ના છોડ્યું, જો પ્રાણના ભોગે કેટલી બધી સત્તા પાછળ પડી હતી પહેલા જ પાછળ છોડ્યું. આપણને કોણ એવો કોઈ ડારો દે? પછી તમને બૈરીએ કીધું કે તમારે સત્સંગમાં જવું જ જાઓ, હું આજ ઘર છોડીને જતી રહેવાનું કીધું. બધી સાચું બોલજો. બહુ કરો તો એક રોટલો કદાચ એક દાડો બોલે નહીં, બીજું કરે. કદાચ એના પિયરમાં જવાનું હોય તમે સત્સંગમાં જાઓ, કદાચ એવું કદાચ કરો. આ તો સમજેલા ના હોય તો. પણ એ કઈ એવો તો ડારો દીધી નહીં કે તમે રજડી પડશો. સાચું બોલજો. એટલે મારો કહેવાનો અર્થ થાય કે ગુરુને હગા કરી લે, વાલા કરી લે હતા એના નામ. એના માટે કંઈ પણ છોડવા તૈયાર થવું જોઈએ. બાકી આમાં હિંમત જ કરવાની, કંઈ નહીં. પેલા પાડીની વાત કરું ને તો જે આવે ને કીધું કે આમાં માથું મૂકે માલ ખાય, માથું મૂકે માલ ખાય. પણ માથું ફોડવાનું નહોતું, મૂકવાનું હતું. ઘણા એમ કે માથું મૂક્યું ફોડ્યું તો આપણે ખાઈશું શું? એક એવો હિંમત વાળો હતો કે આખી જિંદગી હું કઈ છોકરાનું ને આ બધા હગાવાળું કંઈ કરી શકવાનું નથી. આમે દુઃખી હું, આમે નકામો જ છું ઘરમાં. લાઈને માથું મૂકું માલ મળી જાય, ઘરના તો હકી થાય. છેલ્લે સારો ક્યાં મળો તો આમ માથું મૂકવા જોઈએ, પાડી હેઠો પડે ને ધન બધું ન થઈ ગયું. આમ એવું છે, ગુરુના શરણે માથા મૂકો. બાકી આખી દુનિયામાં માથા ફોડવાના ને કંઈ મળવાનું નથી. માથા ફોડવાના ને કંઈ મળવાનું નથી. આ માથું ખાલી મૂકવાનું હ અને માલા માલ થઈ જાય એવી વાત. એટલે ઉગારામ દાદા કે અગમ ગોચર આત્મા નહીં જાત વરણ વિચારો. આત્મામાં કોઈ જાતિ નથી. દેહમાં જાતિ બે એક ઘાટ ઉપર. કારણ કે સ્ત્રી પુરુષના ઘાટ નોખા નાખા કુદરતે કર્યા. માલ તો બેનો એક છે, પંચભૂતનો જ છે. સ્ત્રીનો પુરુષ જીવ માત્રનો ઘાટ પંચભૂતનો જ છે. પણ એની જાતિ બે હ, સ્ત્રી અને પુરુષ. હવે એના આપણે સ્ત્રીના આપણે શક્તિના રૂપે ગણી. મનુષ્યને સ્ત્રી એ શક્તિનું રૂપ છે, પુરુષ એ શિવનું રૂપ છે. એ બેના સ્થાન આપણા બેના બધાના અંદર છે. આપણા શ્વાસનો ઉશ્વાસ છે ને એ આપણા સંતોની દ્રષ્ટિએ શિવ શક્તિ. એક શિવ છે. પહેલો જે શબ્દ લ્યો એ શિવ છે. ટૂંકમાં શ્વાસ લ્યો એ શિવ કહેવાય, મૂકો એને શક્તિ કહેવાય. અને કામ તો ઉશ્વાસથી જ થાય ને, બધા બહાર આવે પછી જ થાય. લઈ શ્વાસ પછી ઉશ્વાસ થાય, એથી ક્રિયા થાય આપણી. આપણે બોલવું હોય ને કંઈક તો એ પેલું પાછો આ કોન્ટેક્ટ પછી બોલી શકો. તમે સીધું બોલ નહીં કરી શકો. શ્વાસ તમારો અંદર જાય પછી શબ્દ આવશે. શ્વાસ વગરનો શબ્દ ઉપડતો નથી. શ્વાસ છે એ શિવ છે અને ઉશ્વાસ છે એ શક્તિ છે. આખર તો એક જ વસ્તુના બે નામ છે. હા, શરીરમાં બે ઘાટ છે પણ વસ્તુ તો બેમાં એક છે. એટલે નામમાં બે ભેગા થઈ જાય. ક્યાં મળે? નામમાં ભેગા થાય. અને એ નામ છે ગુરુનું અખંડ રૂપ છે. આ એટલું યાદ રાખજો, નામ અને ગુરુ નોખા નથી. પણ ગુરુ આપણા માટે, આપણા ઉગારા માટે રૂપમાં આવ્યા હતા. અરૂપમાં પેલા અરૂપમાં આવી અને સ્વરૂપનું ભાન કરાયું. નામ ગુરુનું અખંડ સ્વરૂપ છે. એ સ્વરૂપમાં આપણે ગુરુ બે એક થઈ ગયા. એક થઈ જાય ગુરુ, આપણે બે એક થઈ ગયા. હવે હાકર અને પાણી, પાણી એટલે આપણે ને હાકર એટલે ગુરુ. બે ભેગું થાય એટલે શું થાય? ગળપણ. ગળપણ એ નામ છે. હવે નામમાં આપણે પાણીના ગુરુ બે ગળપણનો ગુણ આવી ગયો ને, ગુરુનો ગુણ આવી ગયો ને. આપણામાં ગુરુના ગુણ આવવા જો ભળી તો, ના ભળી ક્યાંથી આવે? જો બાપનો અણહાર આવતો હોય રૂપમાં તો ગુરુના ગુણ ચમ ના આવે આપણે. અને આપણને ઓળખી જવા જોઈએ. અમે તો હાલ
હું બાપાની દયાથી કહી શકું કે અમે ગમે ત્યાં જે એટલે કોઈક વર્તી જાય કે ભોજા બાપાના કરો. મને મારા બાપનું નામ કોઈને ખબર નથી, બાર બધે લગભગ ને ખબર નથી. શી ખબર કેળમાં રહ્યું હોય નામ એ બધા મેં તો પણ નાખ્યા. પણ મારા ગુરુનું નામ જ્યાં જવું ત્યાં કે ભરતભાઈ ના કે ભોજા બાપા, બસ ગુરુના નામે આપણી ઓળખાણ થવાઈ જાય અને એ ઓળખાણ કાયમ રહે. બાપના નામે રોવાનું જ છે. આખી દુનિયા નહીં રોતી હતી, બાપના નામમાં જોવાનું. અને વાયા છોકરાએ બાપ હરખું હોય છે, ઠીક છે ને કે એ બાદ છે નામ, મારામાં નામ આવ્યું, પેલાનું નામ હાથર જ બાંધે ને હાથું ભૂલ્યું. એટલે રોકડું જો આપણે આ ધંધો કરવો હોય નફાનો, તો ગુરુના નામે હું તરી મારી હોળીને હંમેશા કશું ના નડ્યા. સદગુરુ સાવધ હાકનહાર સહેજે ઉતર્યા ભવપાર. ભવસાગરનો આરોગ્ય કિનારો કયો આપણા સદગુરુ. એ અગમ અગોચર આત્મા નહીં, જાત વરણ વિચારો, ગુરુમાં નાત જાત નહીં જોવાના. આપણે હગું કર્યા પછી જોઈ, હગું કર્યા પછી નહીં જોવાનું. પછી ધણીના નામે ભાઈ ઓળખાય, પછી દરબારની પટેલની બ્રાહ્મણ જે ધણી હોય ને એના નામે એની ઓળખાણ થઈ જાય. સમજાય? એના બાપનું નામમાંથી ને જાય નામ ને જાય. એમ બધું આપણું નેહરી જાય, નાત જાત બધું વરગાડ અને ગુરુનું લાગી જાય. હું સાચું વાત કરું કોઈને બધાને કટશે. આપણે ગુરુના મળ્યા પછી હું દરબાર ને તમે દલિતે નહીં કરી દે નહીં. આપણે બધા સત્સંગી, આપણને સંત મળ્યા, નામ મળ્યું, આપણે નામના સંગી થયા, સત્સંગી થયા. અને જે તમને ડિગ્રી આલી ને ગુરુએ સંતની ડિગ્રી આપી. અને દલિત થયું, દરબાર થયું, પટેલ થયું, કૂટાયું. નાતી જાતિમાં કૂટી ગયા કેટલાય મોટા છત્રપતિ કૂટી ગયા ને ભાઈ. નાત જાતમાં જ કૂટાણા ને બધા ક્યાં કૂટાણા આજુ બોલતો. જે આમાં આવી ગયા બધું મૂકીને એ કે આ બધું પેલા એક દાખલો આપતો ને, એક બાવાજી હતા, એ અવધૂત દશામાં રહેવા વાળા. એ 3 ગામના ચરબેટે આવીને ટીપીઓ ખોડ્યો, થોડોક તાકેલ પાક્યા કાંઈ રહું. 2-5 જણા આવ્યા ગામના પેલા સત્સંગીઓ કે બાપુ બાપુ, ઓહો એનું તેજ કેટલું કે ચાલતું હતા, પણ બાપુ તો આવતું જ શકે. એ રોજ આવવાનું, પાણી લાવવાનું, કઈ બધું જ લાવવાનું, ચાલ એમ કહીને બાપુને તો બધા ભાવ કરે ને બાપુને બોલે કે બાપુ જે આવે ને એક જ મંત્ર બોલે, એસા કરો એસા કરો. બાપુ કે આપણે આ બધા આવો તો અહીં એકાદી માટલું મૂક્યું કે એસા કરો. બાપુ આ બધા આવો સાપણ નાખ્યું કે એસા કરો. કે બાપુ હવે દૂધની કોથળી બોથળી લાવી ના કરતા એકાદી ગાય પાડી ભેંસ રાખી એસા કરો. કે બાપુ પણ આ તમારે રહેવું વગડાવવાના અને અમારા બધા બૈરાને આવવાનું થાય તો એકાદી પોતળી પહેરો કે એસા કરો. પોતળી એ લાવેલી બાપુને પહેરાઈ. પછી બાપુ કે આ ભેંસ ને ગાય દોવા એકાદી કે દોનારી લાવો કે એસા કરો. એમ કરતા કરતા બાપુને એવી ખંજવાળના પછી જ્યાં જાય ત્યાં બાપુએ કે મને છોકરા આલ્યા, કોઈ કે બાપુની દયાથી મારો છોકરો નોકરીએ લાગી ગયો, કોઈ કે બાપુને દયાથી અમારે હાવ કે કઈ હાવ આવી ગયેલી જમીન હતી ને એમાં ડબલ ના ડબલ પાકવા માંડ્યું. હા, કોઈ કે અમારો તો બહુ લોટરી લાગી જાય, કોઈ કે અમારા રોગ મટી ગયા. બાપુનું તો પછી આવું થાય એમાં તો કેટલી હાજુ બોલજો. અત્યારે જાહેરાત ઉપર જ આલન વસ્તુ, સાચી વસ્તુની જાહેરાત ના હોય, ખોટી વસ્તુની જ જાહેરાત છે. સાચું બોલજો. પેલા મા બાપની હાચવેલી વસ્તુ હતી ને તે આપણે મા બાપની સહીથી આપણે વસ્તુ વાળતા હતા કે 100 વર્ષ સુધી નડતી હતી. સાચું બોલજો. અને ત્યાં જાહેરાત વાળી લાવે બધી પપ પાવડર વાળી. સાચું બોલજો. વોટ્સએપ પણ બધે જોઈને આપણે નક્કી કરી લાવી તો આપણને નડક. સાચું બોલજો. જેવું જોયું હોય સાચું બોલજો. એટલે આવું થાય મારા બાપ. એટલે આમાંથી નીકળવું હોય, મહાપુરુષો કે અસલ ને હેરવું હોય તો આપણા સંતોએ સહી કરી એવું અસલ નામ થાય, અસલ સંતો પરંપરા. એટલે ઉગારામ બાપા કે એટલે બાપુએ તો પોતળી પહેરાઈને પછી તો ઘણું બધું થયું, મોટું ધર્મશાળા થઈ. પછી સરકારને ખબર પડી કે આટલા બધા માણસ આવે, લાખો માણસ, તો એ પ્રમાણે આવક કેવી છે બાપુને. હાલો હાલો કે ટ્રસ્ટ બટ બિહારવું પડે કે સરકારના માણસો આવે કે જાય બાપુ આ ટ્રસ્ટ બટ આનો વહીવટ ક્યાં, હિજાબ બીજાબ લાવો કે તમે આ બધું બેસી જાઓ લઈને બધું તમારા નામે આટલું બધું તમને ખબર નહીં કે આના ચોપડા રાખવા પડે. બાપુ કે ઉભા રહે, મારા ગુરુ પૂછ્યા હું અંદર જઈને થોડુંક ધ્યાન કર્યું કે આ બધું હોશીમાં જ થયું.
આ હિસાબ એ પેલું લંગોટમાં હતો હિસાબ લંગોટ કાઢીને નાખી કે હા આવ્યું પછી આ બધું થયું બધું અને એવી દોટ મૂકીને નાઠા ને બાપ એટલે આવું આ લંગોટની વાંહે થયું આપણે એમાં નાત જાત ને બધી લંગોટું પહેરીને આપણે એમાં આ બધી ઉપાધિ સંસારની અને એમાં બધું જોઈ અને એમાં યાસાદ કરો આવે યાસાદ કરે ને બધા હાથું કરજો ગુરુના કીધા કોણ કરતા હે બધા યાસાદ કરતા હે એમ નામ મળે તો ક્યાં કઈ કરવું કોઈ દોરા માધવાથી ગાય ને ભેંસ દોવા દે ત્યાં ખડ નાખવું ખડ નાખવા ત્રણ દાડે ખાધું નહીં રાત વરણ વિચારો એ હરિજનો આવું નિર્ભય ના પછી દાદાએ કીધું હાજરીની કિંમત દે હરદમમાં હાજર રહેતા સુરતા કરે છે હું ઘણી વખત જાહેરમાં કહું કે હાજરીની એ કિંમત છે હાજરી જો કે હરદમ હાજરી આખી જુદી નામમાં હાજરી હરદમ હાજરી તમારી સુરતા જેટલી નામમાં રહે એ હરદમ હાજરી કહેવાય પણ આપણે ગુરુની હાજરીમાં રહીને કદાચ સંતોની હાજરીમાં સત્સંગમાં ભજનમાં સત્કર્મમાં તમારા કર્તવ્ય કર્મ કરો એ ગુરુએ તમને સહી કરી દીધી જાઓ તમારી હાજરી પર તમે મા બાપનું કીધું કરો તમારા પરિવારનું જે કંઈ થતું કરો જે થતું જે કરવું પડે તો કરવું જ પડે ને આપણાથી આપણી પત્નીનો ધણી કોઈ ઉછીનો કરાય છોકરાનો બાપુજીનો કરાય એનું તો આપણે જ બધું કરવું પડશે ને ટૂંકમાં એમ જે આપણાથી થતું એ કરવું પડે ટૂંકમાં મારે ઝાડે જવાય મારે જવું પડે પછી તમને નાખો તમે એકાદે જઈ આવો ટૂંકમાં જે કંઈ શર્મ હોય દેહના હોય કર્મના આપણા વ્યવહાર તહેવાર એ કરતા આવી રીતે વાર તહેવાર હોય ને આપણે આઠમ હોય 11 હોય બીજ હોય પાંચમ હોય રિચાર્જ કરી દેવું છોટા રિચાર્જ કરો મોટા રિચાર્જ કરો મોટું રિચાર્જ ગુરુ પૂનમનું હોય એ મોટું આખા વર્ષનું રિચાર્જ છે પણ આ છોટા રિચાર્જ એ કરતું રહેવું પાછું આપણે ડેટા વધુ જોઈ પા બધાને એમાં ડેટા વધુ જોતા હોય એક્સ્ટ્રા જોતા હોય તો આઠમ છે પૂનમ છે બીજ છે ભરી લેવું પાછું અને મોબાઈલ ફરકો રાખો બહુ કચરો મહિના ભરવા દેવો મોબાઈલ કવર બવર રાખવા મોબાઈલમાં કચરા આવો અત્યારે બાલી હોટલોનું કહું ને એટલે મોબાઈલની બોડી એ બદલે રિચાર્જ કરવામાં બહુ નહીં કરવાનું નકર બેટરી તમારી બરોબર ના હોય ને કદાચ વાયર બરોબર ના હોય ને લાઇટ વધુ થાય બરી જાય પાવર એટલે જેટલી આપણી કેપેસિટી હોય એટલું જ કરવું ટૂંકમાં નકર ઘણાના ભજન કરીને કે મગજ જતા રહ્યા એટલે મગજ જાય ભજન કરે મગજ જાય અને આમાં મગજની ક્યાં જરૂર છે ભજન કરવામાં આમાં તો ભાવની જરૂર હૃદયની જરૂર મગજ વગરના આપણે જગતમાં ના ચાલે એમાં ગાંડા ગણા ભજનમાં તો ગાંડાની જ વણજાર થાય આમાં એ જ ચાલે વધુ એને કઈ ના ખબર પડતી આમાં વધુ હારી એ આમાં વધુ હારી થાય હમણાં હું ઘરે વાત કરતો હતો કે કોરી સિલેક્ટમાં લખતા વાર ના લાગે અને લખેલામાં દેખતો ભૂવાનું હું આનંદ પેટી તારકો આનંદ કોઈ તારે પેટે શીખ્યું ને તો મહિનામાં શીખી જા દિલીપભાઈ 3 મહિના થાય તો જેમ કે ખોટી જગ્યાએ ભૂલવાનું વાળા પછી કારણ કે પેલા 2 તાર ઝાલીને બેસી જાય અને કાળી ધોરીને ખબર પડતી કે કાળી ધોરીને હારે એમાં ભૂલવાડીમાં જાય પછી પેલા ગુરુને કીધું માનું ને પેટી વાળા અને પેલો તો એટલું જ કે આ જ કરો ને કે આ જ કરો બીજું નહીં કરો એટલે એ જ કરે સમજાય મારી વાત આ દાખલો એમનો મારા હાલો એ પેટી અમુક વગાડે નાનજી બાબાનો ફાવ હોય એમના પછી પેલા 2 પકડી રાખવા પડે આમ તો 2 પકડી રાખો ને તો કામ થઈ જાય એવું છત્રી ના પકડાય કઈ નહીં 2 પકડી જાય તો એટલે આ પુગારામ બાપા કે અગમ અગોચર આત્મા હરદમમાં હાજર રહેતા સુરતા કરે સંધાર આમાં ઓહમ સોહમ 2 શ્વાસ ચાલે આપણા અંદર તાર હાલે જાય એમાં સુરતા કરે એમાં વાગે છે એક તારો 2 મળીને એક થઈ જાય તો મેળ હવે જે આપણા 2 શ્વાસ અને ઉશ્વાસ ચાલી રહ્યા એને એક કરવા માટે આ નામ વગર એક થાય નહીં કારણ કે એને ઘર જોઈએ ને આપણે આદોકરના ઘર કરવું પડે ને પછી થાય 2 એક તો દિવાળી અને એક નગરું
અને આનો શું કે બોરિંગ કે ને બોરિંગ ને માર બહુ ખાય ને બોરિંગ માર બહુ ખાય હા એને ટીપું બહુ પડતો જીવારી તો આમ અડાડો તો માર બીડા આમ જીવારી એ સુરતા અને બોરિંગ છે એ મન છે અને મન અને સુરતાનો એક તાર કરવો પડે મનોવૃત્તિ એના માટે નામનો આધાર લેવો પડે ગુરુ કૃપા આધાર લેવો શ્વાસ ઉશ્વાસનું એક ઘર થાય તો તુહી નામનો તાર થાય એ તુહી નામ તારણ તરોવન કા તાર આ તુહી કરતા તાજ બધાઈ સાચું સ્મરણ કિનો આ પિંજણમાંથી પ્રગટ થઈને મને કે દાદુને દર્શન આ પિંજણ પીજવાની નામ પિંજણ પીજવા હું ગઈ હતી પીજો પિંજારા ભાઈ પણ ગુરુ એસી પિંજણ જ પિંજારાને ખાઈ ગઈ ગુરુ એસી અક્કલ બતાવી તો પિંજારો એટલે મન આ મનરૂપી પિંજારો આ ગુરુગમ રૂપી પિંજણ કરવા જો આ ભજન એમાં પિંજણ જ પિંજારાને ખાઈ જાય મન જ ના રહ્યું મન જ ના રહ્યું એસી ગુરુએ અક્કલ બતાવી આ ગુરુએ આપણને આ રીત બતાવી ભજન અને મનના ઉપર જે વસ્ત કરે ને મનને એને તો મહાન કહેવાય એને મુનિવર કહેવાય જો આપણું મન જ આપણા તાબે ના હોય પછી ગામને તાબે કરવા જઈએ તો ગામ ક્યાં સુધી તાબે રહી ગયા મનને તાબે રહ્યો ને ભગવાન કે મનને તાબે ના કરો એના કરતાં મન આપી દો ને ભગવાનને તાબે કરે હોય ને એટલે હરભુજીનો ઘોડો વકરી ગયો હતો એ તો નહોતો માન્યો ભગવાને હંદેવા મોકલ્યા રામાપીરે પણ એ રાજા ના એ રાજા હવે પેલો બંકીગઢનો રાજા હતો રણુકારગઢનો રાજા હતો એ અંદરનો રાજા હતો પેલો બહારથી રાજા હતો હા પેલો અંદર બહાર બે રાજા હતો એ પેલાને એમ કે હું રાજા હું મારા માસીનો દીકરો અને આ મસ્કરી કરે કે હમણાં 3 દાડા પહેલા ભેગા હતા હવે ક્યાં એને પછી સમજ ખોદવાની વાત કરે એ વખતે કે નહીં અને હું થોડો હાલી મોવાલી મારે રાજકાજ છે એમ તો રાજકાજ છે ઘણા નહીં અમને આવડી ગયો અમારે ક્યાં સત્સંગની જરૂર અમે નાના હોના તો સમજાય છે એટલે મહાપુરુષો કે પેલો તો અંદરનો રાજા હતો રામા એટલે પછી મોડા પડ્યા ને કેટલો અમલ પીવડાયો આ નામનો એના જે રામાપીરનો અનુભવ હતો ગુરુથી એ નામનો મહિમા સમજાય કે હરભુજીનો મહિમા સમજાય ને ટૂંકમાં કે આ સત્સંગ આ જે ગુરુએ નામ આપ્યું તમને એ નામ કોઈ સામાન્ય ના એને ધર્મ શબ્દ વાપર્યો નિજાર ધર્મ વાપર્યો પણ એ નામ કયો કે નિજાર ધર્મ કયો બધું એક જ છે સતનામ કયો કોઈ નિજ નામ કયો કોઈ નિજિયા કે કોઈ મહાધર્મ કે કોઈ વડોધર્મ કે વસ્તુ એકને એક માનવું છું એટલે રામાપીરે આ ધર્મનો મહિમા બતાવીને છેલ્લે કહી દીધું કે જો આ ધર્મ તમને ગુરુથી મળ્યો હોય તો ભૂલતા નહીં સંસારમાં ભૂલા ના પડતા ને કે ભૂલવણી વાતમાં કોઈ બાપો તમને તરગર છે નહીં જગતમાં આ ઉગરવાનો આરો મળ્યો ને પકડી રાખજો આપણને ભલામણ કરી લખે નામો ભણે રામો લખે નામો સુની લો સંત નિજાર આ અમૂલક વસ્તુ હાથ લાગે તો કા ભૂલો સંસાર રામાપીરે ભલામણ એટલે પછી કે હરભુજી કે પડે એ પીર એ બાલ્યું જોવા રહી ગયા બાલ્યું મળ્યા ખરા રામાપીર એના વચન પ્રમાણે આવ્યા તે કારણ કે રામાપીર બંધાણા કારણ કે ગુરુ આપણી હારે બંધાણા હાલી આપણે છૂટાઈ ગુરુએ આપણને છૂટા કરીને એ બંધી ગયા આપણા એટલે તમારી ચિંતા એ કે મા બાપ છોકરાને જન્મ આલીને એ બંધાણા જોઈને ખાવાની ચરી છોકરા હાથે ફાળવાની પહેલેથી એને જેવું તેવું ખવાય નહીં જેવું નકક મારા છોકરાને ઉતરતી ત્યાં છોકરા હાથે બધા કામમાં ઠેકાણું ના રહે ધ્યાન છોકરામાં રહે એમ ગુરુને આવું જ છે બધું એટલે ગુરુના એમ કે આનો ઉગારવા એટલે આયા છેલ્લી ઘડીએ કે આવડો આવડો રખડી પડશે હમણાં એના અંદર નક્કી નથી થયું ને બહારથી હવે નીકળવાની તૈયારી રામાપીરનું કામ પૂર્ણ થવાય એટલે આવડો કરે જેવી પડશે અને લોકો જ્ઞાન તાનો સકરાવા ચડી દે આ હાથું પેલા હાથામાં રહી દે છે બધું એટલે ગુરુ હોય ત્યાં સુધી બધું નક્કી કરી લેવું ને કે હાથા ખોટા કરાવનારા હું કાયમ કહું કે બકરાનું કૂતરું કરાવનારાનો પાર નથી મારા કોઈક આપણા ગુરુ હોય ત્યાં નક્કી કરી લેવું અને રવિ સાહેબે ભલામણ કરી કે ના સમજાય જો સંતના વચનો કદાચ શાસ્ત્રો સંતોનો શબ્દ આપણને સમજણ ના પડે તો આપણા ગુરુને પૂછી લેના લાલ ગુજરી રે લેજો ગુરુગમ જ્ઞાને વિચાર આપણા ગુરુ પાસે સમાધાન હોય બીજા બધા અનુમાન કરે આપણું સમાધાન તો ગુરુ જ કરે
કારણ કે મન અહીંયા મૂકીને આવે ગીરવ્યા આપણે મનનું સમાધાન તો અહીંયા થાય ને. અને આપણા મનને ગુરુ ઓળખે, આપણા મનને જેટલા ગુરુ ઓળખે એટલા બીજા ઓળખે. સાચું બોલ. આપણા છોકરાના મા બાપ ઓળખે એટલા કરતા બાલ્ય થોડા ઓળખીએ કે ઘડીકમાં ઓળખી જાય. પેલી બાઈ 2 દાડામાં આવીને ધણીને ઓળખી જાય. પેલા મા બાપે 20 વર્ષ પાડીને પોચી કરે મોટો કરીને ખબર હોય કે આ કેવો છે મારો નમૂનો. એટલે પછી એ ફરિયાદ કરતી થાય કે બાય આ તો આવા હા તેવા કે અમે તો એમ કહેતા હતા, તું કહેતી હતી કે હારા મને. એટલે મારા બાપ અહીં રામાપીરને પછી હરભુજીએ બાલ્યું જોયું કે ઓહો એ આ પીર આ રેશમી જામા રંગબી રંગી મોતીડા કે તપે છે પીરુને લલાટ. એમ કે તમારા આ બધો શણગાર કેવો લાગે હાથ, તમે આજ તો તમારું દૈદીપ્યમાન સ્વરૂપ છે, પ્રગટ થયું એવા તમે રૂપના ભંડાર લાગો. 42 ઓમ રહી ગયા. ઓહો મારા ગુરુનો જેવડો મોટો આશ્રમ થઈ ગયો, કેવું બધું કર્યું ને કેટલા માણા આવે ને શું આવે ને એ બાલ્યું જોવા રહી ગયા આપણે ગુરુ. અરે અંદરના ગુરુના આપણે ઓળખ્યા, નામ હતું એ અંદરનો. એટલે એમને બાલી કે બધા વર્ણા કર્યા. પછી રામાપીર સમજો કે હમણાં આ ભટકવાનો વારો આવશે, 12 રહી જાય છે, અંદર પહેરતો જવું. એટલે રામાપીર કે મકર કરે મકરાયું ઘોડો એની લેવી કાર સંભાળ. ભાઈ હરભુજી તમે રણુજા પધારો, હું જાઉં ઘોડલા ઘેર. આ ઘોડો એટલે મનરૂપી ઘોડો ગુરુને આપી દે તો એને ખબર પડે, રપટ લેવડાવે ને એટલે પૂરું થઈ જાય. અને મન રહ્યું ને એ બીજે મન ઉપર એનો અસવાર, આપણે ઘોડો ગમે લાવે ને પણ એનો અસવાર ના આવે તો ઘોડો કબજે નહીં થાય. એટલે ગુરુ અનાદિ નામ મનના અસવાર છે. જો માતાજીનો કોઈનો મરઘો આપ્યો, કોઈનો બકરો આપ્યો, કોઈને સિંહ આપ્યો, એના પર માતાજીએ વચ કર્યા બધા પિતા બધાને. પણ ઘોડો કોની પાસે સાચું બોલ ગુરુ પાસે છે ને મનરૂપી ઘોડો. ગુરુ મન ઉપર જો વાહન કરે ને મન ઉપર, એવા ગુરુની જરૂર છે. એ મનનો જ વશ કરનાર. મકર કરે મકરાયું ગરલો એની લેવી સાર સંભાર. ભાઈ હરભુજી રણુજા પધારો, તમે ભજનમાં બેસી જાઓ, મનને મૂકી જાઓ, મન ગુરુને આપી દો, એ બધું હરખું કરી લે. એટલે જ મનમાં મુહૂર્ત ગુરુની કરવી પડે. પછી ગુરુ મન હાચો ને આપણે ભજન કરીએ. અને ગુરુ હાચવ્યું આપણું ના હાચવાય, હચવાય. આપણે એક હાચવા દીધા, 2 બધે ખૂબ ભૂલ ખાઈ જાય. અને પેલો બધા અનંત બ્રહ્માંડનો માલિક, એને ખબર છે નાણાવાળા બધા એની પાસે હોય ને. મારા રઘુરામ બાપા કે આ તો સદગુરુ સાહેબે દયા કરી, નામ કયો ઉજિયારો, નામનો ઉજાગર કર્યું. ગુરુના નામને ઉજાગર કરી દો. તો કોઈ દિન ગુરુના નામે બીજો વેપલો નહીં કરવો, ગુરુના નામે બીજું ત્રીજું ના કરવું. ગુરુનું નામ રહીને ભવસાગર તરવાનો આરોહ. અખતરા કરવા માટે નામ નથી, પાર પડવા માટે. ઘણા અખતરા કરે. અમારે એક ભાઈ હતો ને, તો બિચારો 3 કલાકથી બેહ્યો, તે બીડી હાથ જ નામનું ભજન કરે. એમાં અમે જ્યાં તે બીડી હતી પણ બાક જ નથી. કે સારું થયું આવી ગયા, હું ક્યારનો ભજન કરતો હતો કે નામનું. મેં ચમ કે કોઈક બાક લઈને એટલે કોડા બાક હાથર ત્યાં ગુરુ કર્યા, બાક હાથર ગુરુ કર્યા. આ નામથી પાર પડવા માટે, બાકસ માટે. પેલા કબીર સાહેબનો શિષ્ય હતા ને કમાલ, એક મરદાનો બોલાવીને આમ ગુરુનું નામ લીધું. 1 વખત 2 વખત 3 વખત કહેતા મરદું તો બેઠું થઈ ગયું, આવી ગયું, પગમાં પડ્યું. કમાલ કે કમાલ હો ગયા, કમાલ હો ગયા. કબીર સાહેબ કે ક્યાં કમાલ ક્યાં કે આ તમારા નામથી 3 નામ આવ્યા હતા તો મળ્યું. 1 લાફો માર્યો કોડા, નામનો દુરુપયોગ કર્યો. તમે 100 રૂપિયાની વસ્તુ હોય અને હાથ થમ લઈને આવો, તમારા બાપા રાજી થાય? ટકો કરાવીને આવો તો કે કોડા. આ એક ખાલી અડધું નામ લીધું ત્યાં તો મળતું બેઠું થઈ ગયું, એ નામ લેવા માંડી પડી. અધનામ કા વિસ્તાર આવે. અધનામ આપણે અડધું નામ ગુરુનું લઈને તો અડધું આપણું નામ એમાં આવી જાય ઓટોમેટિક. આપણે ગુરુનું ભજન કરી એમાં આપણું નામ આવી જાય, પરમાત્માનું નામ આવી જાય. એવી રીતે આ બધી વાત છે. ઉગારામ બાપા કે નામ કે ઉજિયારો, કહે ઉગારામ સદગુરુ દેવ અમારા હિરસાગર. કોને કીધું એને? હિરસાગર.
જે શિરગુણ પ્રગટ મળ્યા હતા ને એ કિનારો, કારણ કે અહીંયાથી નામ મળ્યું ને, અને આ કિનારો એવડો હેત કરવા, કારણ કે નાવ તો આપણને આલ્યું કે હાથે આપણે જઈ કોક આપણને કહી દે એમ બેટ દ્વારકા જઈ અને નાવડું હાલ દે કદાચ આપણને કે લો તમતા લઈ જાઓ ઉચક તમને આલ્યું 2 કલાક પાછું આલજો એ શું કરશું અહીંયા લઈ આવડે એમ એક કવા પવન આવો તો થોડાક કાંઠામાં હલે જા મારો કદાચ, પણ આગળ કવા પણ અંબા થઈ જાય તો બાપા થઈ જાય અહીંયા કુણ ઉગારે મારા એટલે સુકાની હે ટૂંકમાં મત્સાયરમાં નાવો મારા ઉવાટે અટવાયું રે ઓર સાધન કામ નહીં આવે ગુરુ શરણમાં જાવ ભાઈ ગુરુના સુકાની શરણે થઈ જવું નામ એ મળ્યું આપણને નામ છે નાવડું એના હાકના રાનાજીના આપણા ગુરુ કેવટિયા એટલે સતનામ કી નૈયા અને ખેવટિયા સદગુરુ પૌસાગર તરાયો પાયુજી મેને નામ રતન એવા આપણને ગુરુ મળ્યા. ગુરુમાં કોઈ દી દોષ પેટી નહીં કરવી, ગુરુમાં કોઈ દી મનુષ્ય ભાવ નહીં કરવો. મનુષ્ય ભાવ કરે એ કરતા ખાઈ ગયા, આપણા કરતાં પેલા માતાજીને માનનારા હારા. એ મૂર્તિ આપણે પથ્થરની કહીએ, હાથા માતાજી માને એટલે ગલોટા ખાતા ખાતા જાય. જે ના સડી શકે ને તો એ પેલા પૈસા લઈને ઉપર પેલો તરાપ હોય એમાં લઈ જાય. અંબાજી જાય, ગબ્બર જાય, પાવાગઢ જાય. અને આપણે તો પડખે ગુરુ આવ્યો હોય તો વાત જોઈએ હમણાં આવશે આપણે અહીંયા, કેમ આપણે નથી મળ્યા? આપણે પેલદાના આવ્યા હતા, હો મૂક્યા હતા. એ ગુરુ નહીં ખબર હોય, ગુરુને બોલાવવાના હોય. જ્યારે જવું તારું ખાલી હાથે નહીં જતો ગુરુની. હા એવું સમજાય. હવે ગુરુની આ ડગલે ડગલે યજ્ઞ ફળ હોય, જેટલા ડગલા ભરો ને એટલા તમારા. છતાંય ગુરુ દયા કરીને તમારા આંગણે આવે તો એના ફળની કિંમત જ ખૂબ. જો એના ડગલા ભરો તો ફળ આવતું હોય તો ગુરુ સામેથી આવે તમારી જેટલી કરુણા કહેવાય. બોલો સદગુરુદેવ.